આટલો ઘઉંનો ઢગલો થયો અને કટર ઘઉં કાઢી નાખ્યા પૂરું. દ્વારકાધીશની દયાથી ઘઉં મસ્ત નીકળ્યા અને સારો એવો ઉતારો આવ્યો. ગાઈસ આ અંજીરનો છોડવો રહ્યો ને એ ટોટલ 1.5 વર્ષનો થયો. આટલી હાઈટ થઈ જાય માર કરતાં તો ઊંચો દેખાયો. તો જય માતાજી, જય દ્વારકાધીશ ગાઈસ. તો સ્વાગત છે તમારું બધાનું મારા એક નવા વ્લોગમાં. જો અત્યારે થઈ રહ્યો છે બપોરનો સમય અને આજે કોઈ ઘરે નથી, બધા ગામ ગયા. અને જો હું લઈને આવ્યો છું મારા કોલેજની માર્કશીટ. એટલે તો હા ને કોલેજ પૂરી અને હા ને હવે આગળ ભણવાનો વિચાર નથી, ખેતી કરવાનો વિચાર. બાપ દાદાની જમીન છે એટલે હવે ખેતી કરીશ. બટ હવે જો મારું ગ્રેજ્યુએશન પૂરું થઈ ગયું પૂરું. અને હા ને કાલે જે હા ને મેં હા ને ગુલાબની વાડી પર જે વ્લોગ બનાવ્યો હતો એના ઉપર હે ને જોરદાર સારો એવો રિસ્પોન્સ મળ્યો મને. તો હું વિચાર કરું છું કે ખેતીના લગતા તે વ્લોગ બનાવું અને મારી લાઈફસ્ટાઈલ બતાવીશ હવે આગળ ધીમે ધીમે. અને કોલેજ તો પૂરી થઈ જાય કે તમે કમેન્ટ કરજો કે ભણવું જોઈએ કે ના ભણવું જોઈએ. બાકી ભણવાની ઈચ્છા તો મારી નથી જ, તે પહેલાં તે બહુ કંટાળો આવતો હતો. અને ગાઈસ એક કમેન્ટ આવી હતી કે જે તમે બત્તીનો ઉપયોગ કરો છો એટલે કે રાતે જે ગુલાબ ગણવા માટે જે હેડલાઇટનો ઉપયોગ કરો છો, તો એક આ રહી હેડલાઇટ છે અને બીજી એક આ રહી હેડલાઇટ છે. બંને અલગ અલગ છે. જો આને આવી રીતે ચાલુ કરીએ કાંઈ મારા ચહેરા ઉપર જો એનું આંધળું પડતું છે. જો આ ખાલી 2 બટનથી ચાલુ થઈ જાય છે. અને બીજી જે આ હેડલાઇટ છે ને જો આ 1 2 અને 3 ત્રીજામાં બંધ થઈ જાય. પણ આમાં એક સિસ્ટમ જો આવી રીતે નાનું એવું બિંદુ કરી એકવી અને મોટું બિંદુ કરી એકવી. જો નાનું મોટું આ ઓલા નહીં આવતું ઓલું આમ આકાશમાં તારોડિયા જોવા માટે આપણે ઉપયોગ કરવી છીએ ઇન જેવું હોય ટેલિસ્કોપ ટાઈપ બનાવેલું. આગળ મોટો એવો લેન્સ લગાવ્યો એટલે કે અંજવાળું એક જગ્યાએ ફોકસ થઈ શકે. અને જો એનું નાનું એવું ઝીણકું એવું ચાર્જર હ ઝાણકું એવું બહુ નાનું એવું છે. અને કેટલા વોલ્ટેજનું હા આ નથી લખેલું ઉપર જો નથી લખ્યું. અને આ એનું બોક્સ આવા સરસ મજાના પ્લાસ્ટિકના બોક્સમાં પેક થઈને આવે હ. આ હેડલાઇટ 250 વોલ્ટેજ એલઈડી એટલે કે હા ને આમાં એલઈડી જો બલ્બ આવે એટલે કે જો એ ફોકસ કરે ને લાઇટ એકદમ વ્હાઇટ આવે હ. ગાઈસ અત્યારે હું જાઉં છું ત્યાં જે મેં રસ્તો હમો કર્યો હતો કટર લાવવા માટે. અહીંયા તો તમને બતાવું કે મેં કાલ જે સાંકળો કર્યો હતો આજે રસ્તો પહોળો કરી નાખ્યો. જો આ ઘઉંનું ખેતર અને આ બાજુ પણ ઘઉંનું ખેતર હા. અમારા ઘઉં હોય ને થોડા લીલા હા પણ અમે તો એ કાઢી નાખવાના છીએ. આજકાલ કાલમાં કટાર આવી જઈએ છીએ. આજ આવો નથી પણ હા ને બીજી બાજુનો પટ્ટો લઈ લીધો એટલે ના આવી. જો આ ઘઉં હ અને આ ખાઈ હ એટલે હા ને રસ્તો બનાવવો પડે એટલા માટે હા ત્યાં ડર નખાઈ દીધો હા. જો ગાઈસ કાલે હા ને અહીંયાથી આટલો રોડ બનાવ્યો હતો, રસ્તો મેં કર્યો હતો, માડળ પોળો કર્યો હતો. પણ કટરવાળા એવું કીધું કે આટલે નહીં જાય એટલે પછી મેં હા ને આ બધો દળ ખેંચીને અહીંયા કરી દીધો. હવે હા ને આ 10 ફૂટની જગ્યા થઈ જાય એટલે હા ને કટર આસાનીથી અહીં જતી રહેશે. અને જો ઘઉં હોય ને મારા એ થોડા લીલા તમને બતાવું. જો હજુ 4 કે 5 દિવસ લાગશે તો અમે વઢાઈ નાખવાના છીએ કટર આવે તો. અને અત્યારમાં જવાનું હોય બહાર કારણ કે મારી મમ્મી ગામ ગયા હતા તો મેં લેવા જાઉં છું. અત્યારે હું આ રોડ ઉપર ખાઈ દો તડકો જુઓ એટલો બધો તપેલો હોય ને એની વાત જ ના થાય તો તડકો. ના ગાઈસ અમારી જે પાડોશીમાં જે ઘઉં હતા ને એ તો હાવ સુકાઈ ગયા. જો એકદમ સૂકીને પઠ્ઠું થઈ ગયા બધા અને વાંકા થઈ ગયા. અને જો આ ઘાસની વલે એટલે તમને દેખાશે કહે ને પવન કેટલો વધે છે. બહુ પવન છે અને વાદળછાયું વાતાવરણ થઈ ગયું 3-4 દિવસથી. અને ગાઈસ જો એટલે પંખો ચાલુ છે. અને ગાઈસ જો આ જે બોટલ પડી છે આ બધી પેટ્રોલની હા, એક બોટલ રાખી હતી મેં બાઇકમાં હા ને પેટ્રોલ નાખવા માટે બહાર ગયા. આટલું પેટ્રોલ હોય આટલું ઓછું આવે કે શું કરશે હવે ગામમાંથી લેવું પડે વેચાતું તો ફટાફટ બાઇકમાં નાખી દઉં. તો ગાઈસ અત્યારે હું પાછો આવી ગયો છું ઘરે અને હું અત્યારે વ્લોગ રેકોર્ડિંગ કરતો હતો અને અચાનક મારું સ્ટોરેજ જે છે ને એ ફૂલ થઈ ગયું. ખબર નહીં શું પ્રોબ્લેમ હોય. બહુ ક્લિપોય નથી તો એ સ્ટોરેજ ફૂલ બતાવો 2-3 GB અત્યારે ભરેલું હોય. અને જો સરસ મજાની અમારી ગુલાબની વાડી ને આ બાજના છોડવા હા ને બહુ મોટા થઈ ગયા અતિશય. હું અત્યારે તમને બતાવું છું અમે જે અંજીરના પ્લાન્ટ્સ રોપેલા હા એ અંજીરના પ્લાન્ટ બતાવવા માટે લઈ જાઉં છું. એ મસ્ત મજાના છોડવા ઉછેરી ગયા. તો ગાઈસ આ રહ્યો પહેલો અંજીરનો છોડવો એટલે કે પ્લાન્ટ જેની અંદર હા નાના નાના એવડા અંજીર બેસી ગયા હા. અને જો ત્યાં હા ને બીજો અંજીરનો છોડવો હા નાનકડો એવો એને ત્યાં હા નાના અંજીર આવી ગયા હા. અંજીર ખબર ને 12 માસ આવતા હશે. જે અમારું જે વાતાવરણ હા ને એ હરખું સેટ થઈ જાય છે ને એટલા માટે અંજીર આવે. જો ટીંચીકડા આવી ગયા હા. આ બાજુ આવી ગયા હા. અંજીર ખાવાનો અમને મોકો મળતો જ નહીં કારણ કે જે ચકલા અને ચનાની ચકલીઓ એ ખાઈ જાય પાકે એટલે
જો આ રહ્યો આ ગાઈસ આ અંજીરનો છોડવો રહ્યો ને એ ટોટલ 1.5 વર્ષનો થયો આટલી હાઈટ થઈ છે માર કરતાં તો ઊંચો દેખાયો અને નીચે નાના ફૂટિયા નીકળી ગયા અને ગાઈસ જે આ અંજીરનો છોડવો છે ને એના અંદર જે ફ્રૂટ આવે છે ને એ ડાયરેક્ટ ચોમાસામાં જ પાક બાકી તો પાકતા જ નથી અને અત્યારે બે છે નાના અને જો આ બાજુ છે મોગરાનું છે ને બધું કામકાજ પૂરું થઈ ગયું હોય મોગરો બાંધી દો અને આ ખેતરમાં છે ને થોડાક જ સમયમાં છે ને મોગરો ચાલુ થઈ જશે જેટલી જાજી કરવી પડે એટલા માટે મોગરા માટે બેનિફિટ કહેવાય અને જો આ વાડીની અંદર છે ને જો પાણી આવી ગયું હોય જો ગુલાબ એકદમ લૂસ પડી જ ગયો ગુલાબી કળીથી સફેદ ગુલાબ થઈ ગયું હવે તમે વિચારો કે કેટલી બધી ગરમી પડતી હશે નકર તો અમારી બાજુ તો વાતાવરણ છે ને એકદમ ઠંડુ હોય એટલી બધી ગરમી ના પડે બટ હવે આ બાજુ આટલી ગરમી પડે તો બીજી બાજુ જ્યાં છે ને આવું વાતાવરણ જ નહીં ત્યાં કેટલી બધી ગરમી પડી જશે ગાઈસ તો ફાઇનલી આજ કટર આવી ગયું હોય ખેતરમાં મેં તમને કીધું હતું કે ગમે તે ખેતરમાં કટર આવી જશે તો મેં વિચાર્યું હતું કે ઓલા ખેતરમાં કટર આવશે બટ આ ખેતરમાં કટર આવી ગયું હોય તો અત્યારે અમારા ખેતરમાં કટર ચાલુ હોય ઘઉં કાઢવાનું 10 થી 15 દિવસ વાઇટ જોઈ અને ઘઉં છેલ્લા બગડવા માંડ્યા ને તાણે કટર આવી છે બે ફરી કટર આગળ છે ને તાપ એટલો બધો પડ્યો હોય અને ઘઉં છેલ્લે બગડવા માંડ્યા ને પછી કટર આવી છે આજ આવી જાય સારું જો આ કટર જતો રહ્યો તો પછી તો કટરનો મેળ ના પડે પછી છે ને વાઢાવો પડે ઘઉં અંદર તાસનો પાર ના હોત બટ હવે શાંતિ છે હવે ફાળીઓ લાવ્યો પેલી બાજુ પડ્યું હોય ફાળી અમે ઢગલો કરાવી નાખો ગાઈસ જાણે હું નાનો હતો ને તાણે હું જ્યાં કટર આવે ને એ નાના જોવા જતો રહેતો હતો હવે છે ને મોટા થઈ ગયા એટલે કટર વાહ કરવું પડે પહેલાં કટર જોવા જતા હતા અને હવે કટર અંદર ખેતરમાં લાવવા માટે વાહ કરવી સમયની વાત છે બધી અને ઘઉં એકદમ કાળા ડીંબા જેવા થઈ ગયા છે આ કટર આવી છે તો ગાઈસ અત્યારે મેં છે ને અહીંયા ફાળીઓ પાથરી દીધું હોય અને હવે છે ને અહીંયા તે જેવા તે કટર ઘઉં કાઢી રહ્યા એટલે બધા ઘઉં આ ઠલવરાવાના હોય આ ઢગલો કરાવવાનો હોય અને કાલે છે ને જે છે ને અમે છે ને ટ્રેક્ટર લઈને આવશું અને ટ્રેક્ટરમાં ભરી જઈશું તો ગાઈસ અત્યારે કટરે બધું વાળી નાખ્યું ઘઉંનું અને આટલો ઘઉંનો ઉતારો આવ્યો હોય અને ગાઈસ અમે ઘઉંની અંદર ને છેલ્લું પાણી નહોતું વાળ્યું તે જો ઘઉંનો દાણો પાટલો રહી ગયો હોય પણ કંઈ વાંધો નહીં ઘઉં નીકળી ગયા કેટલા મણ છે ખબર છે ટોટલ હશે 40 મણ જેવો ઉતારો આવ્યો છે ઘઉંનો પછી એટલો વીઘાનો 40-45 મણ આ બધા ઘઉં છે ને એ ઢગલો નાખી દો અત્યારે કારણ કે કાલ આવતું હવે બધું ભરવા માટે અને આજે આમાં ઢાંકવા પડશે અને મારી ઈચ્છા છે કે જો આટલો ઘઉંનો ઢગલો થયો હોય અને કટર ઘઉં કાઢી નાખ્યા પૂરું દ્વારકાધીશની દયાથી ઘઉં મસ્ત નીકળ્યા અને સારો એવો ઉતારો આવ્યો હોય તો હું આશા રાખું છું તમને આજનો વ્લોગ ગમ્યો તો લાઈક કરો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો મળીશું ફરીથી નવા વ્લોગમાં ચલો બાય.